ભાઈને કાયમ કામ લઈને આવે હો, એક એક કામ તો નહેરનું કામ લઈને આવે, બીજું લઈને આવે. હમણાં મને રસ્તામાં આવતા ગાડીમાં કીધું કે હવે થરાદ જિલ્લો થયો છે ને, એટલે એમાં એ થરાદે શીખવું પડે છે, પાટણે શીખવું તો ભવિષ્યની અંદર અમારો વારો આવશે હવે નહીં. મેં કીધું લ્યો તમે ભવિષ્યનું પ્લાનિંગ તમે બેઠા બેઠા કરો છો કે અમારો 5-10 વર્ષે મેળ પડે કે મેં કીધું હા. મેં કીધું સક્રિય કર્યો પણ જિલ્લો બનાવવો હોય તો એ પહેલા જિલ્લા જેવું ગામ બનાવી નાખો. જિલ્લાનું સેન્ટર તમારે એવું બનાવવું પડે કે જેના કારણે કરીને એવું લાગે કે અહીંયા જિલ્લો ચાલે, અહીંયા જિલ્લો કરી શકાય. એના રસ્તા, એનું ગટર, એની પાણી, એની કાયદોની વ્યવસ્થા, એની સુરક્ષા, પ્રજાની નિર્ભયતા, નાના મોટા ઉદ્યોગ ધંધા, એની જીઆઈડીસી, અહીંયા પાણી, અહીંના લોકોનું અર્થતંત્ર, એ બધું એ રીતે તૈયાર કરવું પડે કે કોઈને દૂરથી જતા એમ લાગે હો મારું બધું આ કરીએ. તો આવી વ્યવસ્થા જરા ઊભી કરવાનું કામ લવિંગજી કરશે એવું મને ભરોસો છે. તો ભવિષ્યનું જ્યારે એક્સપાન્શન થાય ત્યારે તમારો ભારો આપણે આવી શકે અને ખૂબ સારી રીતે આગળ વધારી શકાય.